કેટલા બેનો એમ કહેવાય રોટલા બનાવી રહ્યા છે ભાઈ. જો ભાઈ ગાંઠિયા છે ને આવી રીતે બને, જો મશીનમાં નાખવામાં આવે છે ને, જો ગાંઠિયા આવી રીતે બને. ત્યારબાદ છે ને રોટલી અહીંયાથી બધી છે ને કમ્પ્લીટ નીકળતી હોય છે. જુઓ જે રોટલી બનતી જાય નીકળતી જાય. જુઓ વેસ્ટિક રોડ પાછો છે ને ઉપર વયા આવી રીતે ભાઈ છે ને રોટલી બનાવવામાં આવે છે. આ મોટી જો ભાઈ લાખો માણસોના છે ને ભજીયા આવી રીતે બનતા હોય છે. જય ગિરનારી, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણે જોવાના છીએ ગોરક્ષનાથ આશ્રમનું ભવ્ય રસોડું. એમ કહેવાય કે લાખો માણસો અહીંયા છે ને પ્રસાદી લેતા હોય ને ભવ્ય ભાઈ રસોડું છે. તો સંપૂર્ણ પ્રસાદી કેવી રીતે બને છે સંપૂર્ણ હું તમને માહિતી આપું એ પહેલાં તમે કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખો અને ચેનલ ઉપર પહેલી ફેરું આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક ઉપર જોતા હોય તો ખાસ કરીને ફોલો કરી લેજો. કેમ કે આજે આપણે જોવાના છીએ કે અન્નક્ષેત્ર છે ને ભાઈ ગોરક્ષનાથ આશ્રમનું, એ ભવ્ય અન્નક્ષેત્ર હોય છે. જો ભાઈ લાખો માણસોના છે ને ભજીયા આવી રીતે બનતા હોય છે. જોઈ શકો છો કેટલી ઝડપથી. ત્યારે ભાઈ છે ને લાખો લોકોનું રસોડું આવી રીતનું બનતું હોય છે. લોકો માટે ગરમા ગરમ ભજીયા બનાવે છે. જુઓ તમે કેવી ઝડપ છે. જુઓ બધા જો ભાઈ આ છે ને લોટ બાંધવાનું મશીન છે. લોટ બંધાઈ જાય ને ત્યારબાદ છે ને રોટલી બનવા તૈયાર થઈ જાય. તો જુઓ ભાઈ આવી રીતનું મશીન છે ને આવી રીતે છે ને લોટ બંધાતો હોય છે. કેમ કે લાખોની સંખ્યામાં ભાઈ રસોડું હોય તો હાથ કામ ન કરે, પણ આ મશીન દ્વારા છે ને ભાઈ ઝડપથી કામ થઈ જાય ને લોટ પણ બંધાઈ જાય. જુઓ તો આવી રીતે લોટ બંધાય. હવે મિત્રો તમે જોવો છો ને રોટલી વિભાગ છે બધું. આ જુઓ રોટલી કેવી રીતે બનતી હોય છે લાઈવમાં લાઈવ. અહીંયા છે ને વણાતી જાય છે રોટલી અને ત્યારબાદ છે ને અહીંયા બનતી જાય છે. જુઓ આવી રીતે ભાઈ છે ને રોટલી બનાવવામાં આવે છે. આ મોટી જબર તવી છે, આવી રીતે રોટલી બને છે. ભાઈ ગોરક્ષનાથનો જે આશ્રમ છે એમનું ભવ્ય રસોડું છે ને ભાઈ કાંઈ ઘટે નહીં. જોઈ શકો છો અને લાખોમાં ભાવિ ભક્તો એમ કહેવાય કે શિવરાત્રિમાં પ્રસાદ ગ્રહણ કરતા હોય છે. જોઈ શકો છો આવી રીતે રોટલી બનાવવામાં આવે છે ભાઈ. આ તમે જોઈ શકો છો આ છે ને વણવાનું કામ ચાલુ છે અને પછી ત્યારબાદ છે ને આ લોકોને આપવામાં આવે છે. જુઓ કેવી રીતે રોટલી બનતી હોય છે. આ તમે નિહાળી રહ્યા છો કેટલા બહેનો એમ કહેવાય રોટલા બનાવી રહ્યા છે ભાઈ. આપણે 5-7 મહેમાન હોય ને તોય રોટલા નથી બનતા. અને અહીંયા લાખોની સંખ્યામાં જ્યારે ભાવિ ભક્તો પ્રસાદ લેવા આવે ત્યારે ભાઈ જુઓ કેટલી સંખ્યામાં લોકો. અને એ રીતે ભાઈ દેશી ચૂલે હો ભાઈ, લોટ બોટનો બધો સ્ટોક આ તમે જોઈ શકો છો. અને સરસ મજાના રોટલાનું કામ ચૂલા દ્વારા કરવામાં આવે છે. જુઓ આવી રીતે ઘણી માતા બહેનો પણ છે અને જુઓ રોટલા બનાવે છે. આ દાદીમાની કેટલી ઉંમર છે છતાં એ રોટલા બનાવે. જુઓ તમે અને પ્યોર એમ કહેવાય કે દેશી ચૂલા છે. અને દેશી ચૂલા ઉપર ભાઈ રોટલા બને ને કાંઈ ઘટે નહીં એવું થાય. સ્વાદે બહુ આવે. તો ઘણી સંખ્યામાં જુઓ બધા રોટલા બનાવી રહ્યા છે. તો આ ભવ્ય રસોડું ભાઈ તમને કેવું લાગ્યું એ જરા કમેન્ટ કરીને કહેજો કેવું રસોડું છે. હવે આ મિત્રો તમે જોવો છો ને એ સાઇઝ છે. જુઓ કેટલી બધી સાઇઝ છે. અને અહીંયાથી સાઇઝ છે ને પછી વિતરણ કરવામાં આવે છે. આ બધા ટોપ પીર્યા ને એ બધા સાઈઝના છે. ઓલો ટોપ આખો પીર્યો એ સાઈઝનો છે. તો આવી રીતે જુઓ આ કાઉન્ટર છે. અહીંયાથી બધું છે ને પછી નોખી જગ્યાએ છે ને બધી વસ્તુ શિફ્ટ કરવામાં આવે છે. તો ભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે અને એ વર્ષોથી એમ કહેવાય સેવા કરે છે. તો આજ આપણે ભાઈને પૂછી પ્રસાદીમાં શું વસ્તુ છે. આજે મહાશિવરાત છે. મહાશિવરાતને વરસાદ છે એટલે વરસાદની અંદર ફરાળી છે અને ઓલી વરસાદી છે. વરસાદની અંદર મતલબ ફરાળમાં છે દૂધીનો હલવો, સૂકી ભાજી, માંડવીના દાણા, સિંગદાણા અને આપણે શું કહેવાય કેળા બરોબર ને ફરાળી ચેવડો. ભોજનની અંદર છે એમાંય છે દૂધીનો હલવો, દાળ ભાત શાક, ચોરીનું શાક, રોટલા, છાશ. અને આશરે કેટલાક લોકો જમતા હશે? આ અંદાજે આશરે અત્યારે તમે માનો કે ન માનો આ આશ્રમની અંદર કોઈથી આંકડો નીકળતો જ નથી. 24 કલાક અન્નક્ષેત્ર. કાલે અમારે 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ થાય છે. અન્નક્ષેત્ર 24 કલાક અમારું ચાલુ જ હોય છે શિવરાતમાં. હું છેલ્લા 20 વર્ષથી આવું કઈ આંકડો કાઢી નાખતો નથી. આ એક ટોપ ભર્યો દાખલા તરીકે ઓલો ટોપ છે 8000 માળાનો દાળનો છે. એ પૂરો થયો એટલે વાહ મુકાય છે. આશ્રમમાં જે કોઈથી અમે ગોરખનાથ આશ્રમમાં આંકડો કાઢ્યો નથી. અને આમ તમે કેટલાક વર્ષથી સેવા કરો છો? હું 20 વર્ષથી અહીં સેવા કરવા આવું છું. ભોલાભાઈ શ્રવણ મારું નામ છે. હું રસોડામાં જ હોય છે. તો આ મિત્રો ટોપ છે ને એમાં 7000 લોકો પ્રસાદી લઈ લે ને ભાઈ એટલું ટોપમાં આ સબ્જી બની જાય છે. ત્યારબાદ જુઓ આ સબ્જીનો ટોપ છે. ત્યારબાદ છે ને આ એક બીજી સબ્જી છે, સોળાની સબ્જી. જુઓ તમે જોઈ શકો છો 2 જાતના શાક છે. અને અહીંયા પણ ત્રીજું પણ છે. જુઓ આખા મરચાંનું ભાઈ, આખા મરચાં આ ઊંધિયું ટાઈપ શાક છે. જોઈ શકો છો. અને અહીંયા સરસ મજાના ભાત પણ પીડ્યા છે. તો ટોપ તો ભાઈ 3-4 શાકના છે ને ત્યારબાદ આ સૂકી ભાજી છે.
આ મિત્રો તમે જોવો છો ને સૂકી ભાજી છે. તો જેટલા પણ મહાશિવરાત્રી રહેલા હોય એમના માટે ફરાળ છે, ખાસ કરીને તો ફરાળ પણ દેવામાં આવે છે. તો આવી રીતનું ભાઈ ગોરક્ષનાથ આશ્રમમાં ભવ્ય રસોડું આવી રીતે ચાલતું હોય. મરચા જુઓ આવી રીતે કટિંગ કરવામાં આવે છે મશીન દ્વારા, જોઈ શકો છો. અને અહીંયા ઘણી ખરી માતા બહેનો ટમેટા સુધારી રહ્યા છે. આ તમે ગોડાઉન જોવો ને શાક બકાલાનું છે. આ સંપૂર્ણ વિભાગ છે ને શાક બકાલાનો છે. જુઓ આવી રીતે આ બધું કાસું સીધું રાખવામાં આવે છે. જુઓ અહીંયા લાઈવ છે ને ટમેટા સુધારે છે. અને આ તમે જોવો છો ને ભોજનાલય છે. આવી રીતે ભાવિ ભક્તોને પ્રેમથી એમ કહેવાય બેસાડીને જમાડવામાં આવે છે, જોઈ શકો છો. આ સાઈડ છે ને કાઉન્ટરની લાઈન છે, જેથી કરીને બૈરાઓનો પણ બહેનોનો પણ વિભાગ જુદો છે અને ભાઈઓનો પણ વિભાગ જુદો છે. તો આવી રીતે છે ને પ્રેમથી બેસાડીને જમાડવામાં આવે છે ગોરક્ષનાથ આશ્રમમાં. તો આ તો મિત્ર ગોરક્ષનાથ આશ્રમનું રસોડું. અને આશ્રમ છે ને, આશ્રમ છે એ સામે છે ને આ આશ્રમની સામે આ ભોજનાલય છે, સરસ મજાની જોઈ શકો છો. તો ભાઈ ગોરક્ષનાથ આશ્રમનું તમને રસોડું કેવું લાગ્યું, ભોજનાલય તમને કેવી લાગી, ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો. અને કમેન્ટમાં હર હર મહાદેવ અથવા જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં. જો ભાઈ ગાંઠિયા છે ને આવી રીતે બને, જુઓ ઘટે નહીં. અમારા ભાઈનો બધાનો લઈ જો, બધા આવી જાય, બધા આવી જાય. જો ભાઈ આવી રીતે છે ને લાઈવ એમ કહેવાય કે ગાંઠિયા પાડવામાં આવે છે, જોઈ શકો છો તમે. અને આ બધું છે ને જુઓ લોટ છે, આવી રીતે લોટના પછી મશીનમાં નાખવામાં આવે છે ને જુઓ ગાંઠિયા આવી રીતે બને છે. જુઓ આ મિત્રો તમે જોઈ રહ્યા છો ગરમા ગરમ ગાંઠિયા બને છે. જુઓ આવી રીતે ગાંઠિયા બનાવવામાં આવે છે ભાઈ લાઈવ. હો ભાઈ જુઓ અહીંયા લોટ છે ને કમ્પ્લીટ કરવામાં આવ્યો છે ને આવી રીતે છે ને ભાઈ ગાંઠિયા બનતા હોય છે. અને આમ જુઓ ભાવિ ભક્તો ભાઈ કેટલી સંખ્યામાં પ્રસાદી લેતા હોય છે, જોઈ શકો છો. અને આ લોકોનું આઈશ્રી ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ છે, એનું લીલી પરિક્રમામાં પણ બહુ ભાઈ મોટું જબ્બર રસોડું હોય છે. અને અત્યારે શિવરાત્રિમાં પણ રસોડું હોય છે. અને ભાવિ ભક્તો ભાઈ કેટલી સંખ્યામાં જુઓ ભોજન કરે છે. અને અત્યારે આ જગ્યા ઉપર છે ને ભાઈ લાઈવ ગાંઠિયા જુઓ બને છે, મશીન દ્વારા છે ને ગાંઠિયા બનાવવામાં આવે છે. આ મિત્રો તમે જોવો છો ને, જુઓ ગાંઠિયાનો સ્ટોક કરવામાં આવ્યો છે. ગુંદીનો સ્ટોક તમે જુઓ કેવડો મોટો છે. તો આવી રીતે છે ને ભાઈ સ્ટોક કરવામાં આવે છે. અને દાદા સરસ મજાની જુઓ સેવા કરી રહ્યા છે. આ બધા ગાંઠિયા છે. અને અહીંયાથી પછી છે ને બધી વસ્તુ વિતરણ કરવામાં આવે છે. જુઓ આ સ્પેશિયલ છે ને સ્ટોલ રૂમ છે, જે ગાંઠિયા અને ગુંદી રાખવામાં આવે છે. જુઓ પછી અહીંયાથી છે ને કાઉન્ટર ઉપર વિતરણ કરવામાં આવે છે. આવી રીતનું હોય છે ભાઈ જુઓ. અને દાદા સરસ મજાની સેવા કરી રહ્યા છે અને ગુંદી ભરે છે દાદા. ક્યાંથી આવો દાદા? રાજકોટ, રાજકોટ. રાજકોટ નારાયણનગર સોસાયટી, પેડક રોડ. અને કેટલા વર્ષથી સેવા કરો છો? 10 વર્ષ થયા. 10 વર્ષથી. હા. અને લીલી પરકમ દરમિયાન લીલી પણ રસોડું હોય છે. ઝીણા બાવાની મઢી. હા, ઝીણા બાવાની મઢી. હા, અમારો પડાવ ન્યા હોય, એક બોરદેવી હોય હા. અને એક અહીંયા ભવનાથમાં. ભવનાથમાં. 3 જગ્યાએ અમારા રસોડા ચાલુ છે. અને શિવરાત્રીમાં પણ ચાલુ હા, ચાલુ. આશરે કેટલા દિવસથી રસોડું ચાલુ છે? આ રસોડું કેટલા દિવસથી ચાલુ છે? રસોડું 5 દી. 5 દિવસ. અહીંયા 5 દી હલાવી. 12 દિવસ ચાલે છે હા. શિવરાત્રીમાં. 11 તારીખથી 15 તારીખ 11 થી 15 તારીખ હા. સુધી રસોડું શરૂ જ રહે છે. ચાલુ જ. આશરે કેટલાક લોકો જમતા હશે રસોડામાં? માણસો કેટલા એમ? હા, આશરે માણસો 50. અંદાજ જ નહીં, અંદાજે 50,000 તો થતા જ હશે. હા. વાહ, સરસ મજાની જો દાદા સેવા કરે છે. જય ગિરનારી. જય ગિરનારી. હા મિત્રો તમે જોવો છો ને રોટલી બનાવવાનું મશીન છે ભાઈ. રોટલી કેવી રીતે બનતી હોય જુઓ ભાઈ. લાખો માણસો શિવરાત્રીમાં લાખો લોકોનું રસોડું આમનામ ન કહેવાય ભાઈ. જુઓ કેટલી ઝડપથી રોટલી નીકળે છે. અને દાદા સરસ મજાની સેવા કરી રહ્યા છે. અને આ બાજુ તમે જોવો છો ને ભાઈ ખમણ બની રહ્યા છે. દાદા જુઓ પીસ પાડે છે ખમણના. તો આવી રીતે ભાઈ છે ને ઇમરજન્સી અને તાત્કાલિક કામ થતું હોય છે. જોઈ શકો છો દાદા કેવી રીતે પીસ પાડે છે ખમણના. અને આ લાઈવ ખમણ જુઓ આવી રીતે અહીંયા બનતા હોય છે. જુઓ આ બધી તમે જેટલી પણ ટ્રે જોવો છો ને એ બધી છે ને ખમણની જ છે. હવે જુઓ રોટલી છે ને આવી રીતે વણાઈને છે ને તૈયાર નીકળે જુઓ. અને ઓલા ભાઈ જે આગળ છે ને ત્યાં લોટ નખાતો હોય છે. અને ત્યારબાદ છે ને રોટલી આવી રીતે નીકળતી હોય છે. અને પછી છે ને આ પટ્ટા ઉપર જતી હોય છે. જોઈ શકો છો. તો આવી રીતે પટ્ટામાં જઈને અને પછી ત્યારબાદ આ નીચે પટ્ટા જે હાલતા હોય ને એમાં જાય છે. અને પછી તૈયાર થઈને રોટલી નીકળે છે. જુઓ ભાઈ આવી રીતનું પ્રોસેસનું આ ભવ્ય એમ કહેવાય કે આ મશીન છે. જુઓ આપણે મિત્રો પૂછીએ કે આ કલાકમાં છે ને કેટલીક રોટલી કાઢતું હશે, તો આ કલાકમાં કેટલીક રોટલી બનાવી નાખે? આ કલાકમાં 8000 રોટલી. 8000 બનાવી નાખે. આની કઈ સ્પીડ વધુ ઘટું કરો? બધું થઈ શકે? થઈ શકે. વધારવી તો વધે કે એની તો વધે 10-12 હજાર નીકળી શકે. 10-12 હજાર રોટલી નીકળી જાય. તો ભાઈ જો આવી રીતનું આ મશીન છે. અને 10-12 હજાર રોટલી કાઢવી હોય ને તો ભાઈ આ મશીનમાં બની જાય છે.
તો ભાઈ તમને અંદાજ આવી ગયો હશે કે આ મશીનની સ્પીડ કેવી છે. તો આ તમે જોવો છો ને એ ભાઈ ખાવણી છે, લોટ નાખવાની જોઈ શકો છો. આવી રીતે છે ને લોટ નખાતો હોય છે. ત્યારબાદ છે ને રોટલી અહીંયાથી બધી છે ને કમ્પ્લીટ નીકળતી હોય છે. જુઓ તો આ ભાઈ છે ને લોટ છે ને સરખો કરતા જાય છે, વેસ્ટિક નીકળે ને એ પાછો લઈ લેવાનો ખાવણીમાં. અને ત્યારબાદ છે ને ભાઈ રોટલી જુઓ આવી રીતે નીકળતી હોય છે. આ છે મશીન ખરમાનું જોઈ શકો છો. આવી રીતે છે ને ભાઈ ખરમો છે જે રોટલી બનતી જાય નીકળતી જાય. જુઓ વેસ્ટિક લોટ પાછો છે ને ઉપર વેયાવા ખાવણી. આશા કરીશ કે મિત્રો તમને મજા આવી છે વિડીયો જોવામાં. આપણે જે શિવરાત્રિ જે મહાશિવરાત્રિ છે એના ભવ્ય રસોડા જોયા. તો આગળ પણ આવા નવા વિડીયો જોવા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય હિન્દ, જય ગિરનારી. આવજો.